તો અમદાવાદ જિલ્લાના સાણંદના એક વ્યક્તિને ભાવનગર લઈ જવાયો છે। સાણંદનો એક વ્યક્તિ ભાવનગરની હોસ્પિટલમાં દાખલ થયો છે। નિલેશ રૈયાએ સરખેજ ચોકડી પાસે દારૂ પીતો હોવાની આશંકા છે। નિલેશ ક્યાંથી કઈ રીતે દારૂ મળ્યો તેને લઈને પોલીસ તપાસ શરૂ કરી છે। નિલેશ ક્યાંથી દારૂ લાવ્યો તેની તપાસ ચાલી રહી છે। સાણંદનો આ વ્યક્તિ જે ભાવનગર પહોંચ્યો છે, સાણંદના એક વ્યક્તિને ભાવનગર લઈ જવાયો છે, પણ તપાસ હાથ ધરવામાં આવી છે કે દારૂ ક્યાંથી લાવ્યો હતો। મેં સાણંદમાં રવિવારના પીધો હતો, પછી અહીંયા આવીને આ 3-4 દિવસ થયા, પછી થોડીક તકલીફ ઊભી થઈ। શું છે? મને ચક્કર આવે, નબળાઈ ને પગમાં એ પ્રમાણે અહીંયા તો હું દેશી મેં પીધી, પણ ત્યાં રોસ્ટેગની બોટલ હતી એ ત્યાં પીધી હતી મેં, એક પેલું નાનું આવે એસટી બસ સ્ટેન્ડની પાસે છે, પણ ખબર નથી એક્ઝેક્ટલી એ બસ સ્ટેન્ડની આજુબાજુ। મને એક મિત્રએ કીધું હતું ને હું જ્યાં જતો હતો ને ત્યાં લીધું હતું, એવું હતું। અત્યારે સારવારમાં બરોબર છે, અત્યારે તો મને એમ કહું 90% સારું છે। તો ભાવનગર લઠ્ઠાકાંડની તપાસના તાર અમદાવાદ સુધી લંબાવાયા છે। આરોપીઓ સરખેજના ટ્રાન્સપોર્ટ ગોડાઉન ખાતે આવ્યા હતા। દિલ્હીથી મંગાવવામાં આવી હતી દારૂ બનાવવાની સામગ્રી। ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી સામગ્રીના પાર્સલને લીધા હતા। એસએમસી અને અમદાવાદ પોલીસે ગોડાઉનમાં તપાસ કરી છે। બહાર લગાવેલા સીસીટીવીના ફૂટેજ પણ કબજે કર્યા છે। ભાવનગરના નકલી દારૂ કાંડમાં અમદાવાદ કનેક્શન પણ સામે આવ્યું છે। જે પ્રમાણે આરોપીઓ પાસેથી પોલીસે પ્રાથમિક માહિતી મેળવી છે, તે અંતર્ગત આરોપીઓએ અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી વિવિધ મટીરિયલ જે છે તેની ડિલિવરી લીધી હતી। આપ જોઈ શકો છો, આ એ જ ગોડાઉન છે અને દિલ્હીથી અહીંયા પાર્સલ આવે છે। એટલે આરોપીઓએ પોતાને જે જરૂરની વસ્તુઓ હતી, ખાલી બોટલો હતી, સ્ટીકર હતા કે જે ઢાંકણા હતા સહિતની વસ્તુઓ દિલ્હીથી પાર્સલ રૂપે અહીંયા મંગાવી હતી અને અહીંયાથી તેઓ ડિલિવરી લઈ ગયા હતા। જેના આધારે હાલ તો સ્ટેટ મોનિટરિંગ સેલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની એજન્સીઓએ આ અહીંયા જે ગોડાઉન છે તેનામાં તપાસ હાથ ધરી છે, તેના કર્મચારીઓની પણ પૂછપરછ હાથ ધરી છે અને જે સીસીટીવી ફૂટેજ છે જે સમયના કે જ્યારે આરોપીઓ અહીંયા આવ્યા તેમની હાજરી મળી શકે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને અહીંયાના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે। એટલે પોલીસ ફરિયાદમાં જે પ્રમાણેનો ઉલ્લેખ છે કે આરોપીઓ અહીંયાથી જે વિવિધ વસ્તુઓ છે તે ટ્રાન્સપોર્ટમાંથી લેવા માટે આવ્યા હતા। એટલે હવે જોવાનું એ રહે છે કે પોલીસ તપાસમાં આગળની વધુ શું વિગત બહાર આવે છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।